નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથમાં ચૈત્ર માસમાં વિનામૂલ્યે લીમડાના રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં રોજ 25 કિલો પાનનો ઉપયોગ થાય છે. આધુનિક જીવનશૈલીમાં લુપ્ત થતી જતી આ પરંપરાને જીવંત રાખવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં જન આરોગ્યની સુખાકારી માટે એક અનોખી પહેલ થઈ રહી છે, જેમાં શ્રીપાલ સોસાયટી નજીક રવિન ગોસ્વામી અને તેમના મિત્રો છેલ્લા 4 વર્ષથી ચૈત્ર માસમાં લોકોને વિનામૂલ્યે લીમડાના પાનનો રસ આપી રહ્યા છે. રવિન ગોસ્વામી જણાવે છે કે લીમડો તેના ઔષધીય ગુણો માટે જાણીતો છે. સદીઓથી આયુર્વેદિક સારવારમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે. ચૈત્ર મહિનામાં લીમડાના રસનું સેવન આખું વર્ષ નિરોગી રહેવામાં મદદરૂપ થાય છે. દરરોજ સવારે 6 વાગ્યાથી આ સેવા યજ્ઞ શરૂ થાય છે. રવિન અને તેમના મિત્રો આજુબાજુના વિસ્તારમાંથી અંદાજે 25 કિલો લીમડાના પાન એકઠા કરે છે. તેઓ પોતાના ઘર બહાર ટેબલ ગોઠવીને રસનું વિતરણ કરે છે. શ્રીપાલ સોસાયટીના મુખ્ય માર્ગ પરથી મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે નીકળે છે. તેઓ અચૂક લીમડાના રસનું સેવન કરે છે. બાળકોને આકર્ષવા માટે ખાસ પીપરમેન્ટની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે. સ્કૂલ રિક્ષામાં જતા બાળકો પણ રસ પીવા માટે અચૂક રોકાય છે. આધુનિક જીવનશૈલીમાં લુપ્ત થતી જતી આ પરંપરાને જીવંત રાખવાનો આ પ્રયાસ છે. રવિન ગોસ્વામીના આ સેવા કાર્યથી લોકોને પ્રાચીન આયુર્વેદિક જ્ઞાનનો લાભ મળી રહ્યો છે. આ છેલ્લા 4 વર્ષથી અમારા નિવાસ સ્થાનેથી હું કરું છું. આયુર્વેદિકમાં આ લીમડાનું સેવન કરવાથી શરીર આરોગ્ય સારું રહે છે. ચૈત્ર મહિનામાં આયુર્વેદિક ની દ્રષ્ટિએ કહેવામાં આવેલું છે કે ચૈત્ર મહિનાના સમયમાં જો લીમડાના પાનનું સેવન કરવામાં આવે તો સારામાં સારું છે. જેથી મને આ વિચાર આવેલો અને ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં આ બધું હવે લુપ્ત થતું જાય છે. જેથી કરીને અમે લોકોએ આ સેવા આરોગ્ય ચાલુ કર્યું છે. અમે લોકો 2-5 મિત્રો સાથે જઈ અને સોસાયટી વિસ્તારમાંથી લીમડાના પાનનું લઈ આવીએ છીએ અને પછી ઘરે આવી અને સાથી મિત્રો સાથે અમે સાફ સફાઈ કરી, ધોઈ અને વહેલી સવારે આ લીમડાના પાનનો રસ અમે પાન અને પાણી 2 જ વસ્તુ અમે મિક્સ કરીએ છીએ. અમારે લીમડાના પાન અંદાજે 25 થી 30 કિલો જેટલા જોઈએ છીએ. અમે સવારના 6 ની આસપાસ વોકિંગમાં નીકળીએ છીએ અને ત્યારે અહીંયા જે આ ભાઈઓ છે તે લીમડાનો રસ કાઢી અને બધા લોકોને આવી રીતના સેવાના ઓલાથી પીવડાવે છે. ખરેખર એ અવતારદાયક છે, કારણ કે આપણા આયુર્વેદમાં પણ કીધું છે કે ચૈત્ર મહિનામાં કોઈ પણ માણસ આવી રીતના લીમડાનું રસનું સેવન કરે તો આખું વર્ષ તેનું આરોગ્ય છે એ આવી રીતના જળવાઈ રહે છે. અને શહેરી વિસ્તારની અંદર આવી રીતના લીમડા મળવા પણ અઘરા છે અને કદાચ લીમડા હોય તો પણ તેમાંથી આંદરામાંથી રસ કાઢીને આવી રીતના એક સેવાનું કાર્ય કરવું છે એ ખરેખર ઉત્તમ છે. આ લોકો જે કરે છે તેને આપણે બિરદાવીએ છીએ કે આવી રીતના તે લોકો દર વર્ષે ચાલુ રાખે એવી અને તેનાથી બધા લોકોનું આરોગ્ય જળવાઈ રહે એવી શુભેચ્છા. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.